ત્યારબાદ સોમજીભાઈ અરજણભાઈ દિવાણી અને ડાઈબેન સોમજીભાઈ દિવાણી તેઓના સન્માન માટે હું લવજીભાઈ પ્રેમજીભાઈ ભાવાણીને વિનંતી કરીશ કે આપ આવો અને સોમજી બાપા અને ડાઈબેનનું સન્માન કરો. આગળ ધપાવતા શામજીભાઈ પૂંજાભાઈ ભાવાણી અને પાર્વતીબેન શામજીભાઈ ભાવાણી ને હું વિનંતી કરીશ કે આપ આવો અને લવજીભાઈ પ્રેમજીભાઈ ભાવાણીના હસ્તે આપ આપનું સન્માન સ્વીકારો. શામજીભાઈ પૂંજાભાઈ ભાવાણી અને પાર્વતીબેન શામજી ભાવાણી. ત્યારબાદ ભીમજીભાઈ પૂંજાભાઈ ભાવાણીને વિનંતી કરીશ કે આપ આવો અને શાંતિલાલભાઈ છાભૈયાના હસ્તે આપ આપનું સન્માન સ્વીકાર કરો. ભીમજીભાઈ પૂંજાભાઈ ભાવાણી. ત્યારબાદ વડીલોના સન્માન કાર્યક્રમ બાદ આપણી વચ્ચે લાલજી બાપા મૂળ પલીવાળના પણ રત્નાગીરી સિંધુદુર્ગ સમાજના તેઓ પૂર્વ માજી પ્રમુખ છે. તેઓ ત્યારે ઉપસ્થિત અહીંયા છે ત્યારે હું નમ્ર વિનંતી કરીશ કે આપ આવો અને અમારા સમાજના પ્રમુખ શ્રી બાબુભાઈના હસ્તે આપ અમારું ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે આપ અમારું સન્માન સ્વીકારો. શ્રી લાલજી બાપા. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. ત્યારબાદ પ્રેમજીભાઈ જેઠાભાઈ ભગત વિઠોણવાળા તેઓ પણ ઉપસ્થિત છે ત્યારે હું શાંતિભાઈ ભાવાણીને વિનંતી કરીશ કે આપ પ્રેમજીભાઈ જેઠાભાઈ ભગતનું સન્માન કરો. વડીલોની આ વંદના બાદ કાર્યક્રમને
આગળ ધપાવીએ તો નામ રહંત ઠાકરડા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, वो તો પાડ્યા નહીં પડંત. માણસ પાસે કદાચ પૈસો હોય, પણ પૈસો જો સદમાર્ગે જાય, આવા ભગવાન લક્ષ્મીનારાયણના કાર્યમાં જાય, તો એ કદાચ બધી ભાષાઓમાં કહીએ, પછી ધાર્મિક હોય, સાહિત્યિક હોય, કે પછી ગમે તે એક માનવતાની ભાષામાં કહીએ, તો મને લાગે છે કે એ રૂપિયો કદાચ ક્યાંક આપણા શુભ લક્ષ્મી રૂપે આવ્યો. બાપા શ્રી નાનજીભાઈ રામજીભાઈ દિવાણી અને જમનાબેન નાનજીભાઈ દિવાણી, એ બંનેને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પાસે આવો અને મંત્રી શ્રી પ્રેમજીભાઈ ખેતાભાઈ દિવાણીના હાથે આપ આપનું સન્માન સ્વીકાર કરો. આભાર. આ વડીલોના વંદનાના કાર્યક્રમ બાદ વાત અધૂરી રહેતી કે ભાઈ લક્ષ્મી હોય એ લક્ષ્મી ક્યાંક શુભ રૂપે જાય, તો મને લાગે છે કે ભાઈ શ્રી જયંતિભાઈ તૈયારી કરે છે ત્યાં સુધી થોડુંક લઈ લઉં. તો એ લક્ષ્મી છે એ કદાચ આપણી પાસે આવી, અને આપણી પાસે કદાચ કઈ રીતે આવી, ક્યાંથી આવી, એના કરતા પણ આપણી પાસે આવી એ પછી ક્યાં ગઈ, કેવી રીતે ગઈ, એ માણસ માટે એક મહત્વનું હોય છે. એટલે તો મેં કીધું કે માણસ પાસે કદાચ પૈસો હોય, પણ સાથે સાથે પૈસો હોય પણ પૈસો જ કીર્તિ અપાવે. આપણે એમ કહીએ કે મને કીર્તિ મળી, પણ નાણા વગરનો નાથીઓ ને નાણે નાથાલાલ. એટલે આપણી પાસે પૈસો હોય તો બધા જ ભાઈ નાથાલાલભાઈ, નાથાલાલભાઈ, નાથાલાલ, એક દિવસ પૈસો હાલ્યો જાય તો એ જ માણસને આપણે નાથીઓ કહીને બોલાવીએ. આપણી પાસે કંઈક છે તો આપણે કંઈક આપીએ, અને એ સ્વરૂપે જ્યારે આ ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરના 50 વર્ષ પૂરા થાય અને એક સરસ મજાનું એક નાનકડું ગામ હોય, હું તો એમ કહું છું કે વિચાર તો કરો કે બપોરે મને એક વિચાર આવ્યો કે વિથોળનું એક ફળિયા જેટલું આપણું નાનકડું એક થરાવડા ગામ આટલી મોટી સમાજવાડી બનાવે, એ ખરેખર આપણા માટે એક મોટું અને જોરદાર કામ થયું કહેવાય. બાકી તો આ વસ્તુ એમ કહીએ કે ભલભલા પાસે હોતી નથી, અને આપણી પાસે છે એ આપણી એક મોટામાં મોટી ખૂબી છે. આપણી પાસે કંઈક છે એના માટે આપણે કરી છૂટ્યા છીએ. એટલે બાબુભાઈ, એક ધીરજભાઈ છે, એક 4 લીટી ખાલી સાંભળજો મારી, જ્યાં સુધી જયંતિભાઈ થોડીક તૈયારી કરે છે, કે માણસ કેવો હોય છે. માણસ, કવિએ એક 4 લીટીને બહુ સરસ કીધું કે ઉપર છલો તું રૂડો ન થા, એટલી હદે તું કૂડો ન થા, કે ફાગમાંથી બાકાત રહેવું પડશે, કંજૂસના આગળ તું કેસુડો ન થા. એક પણ તાળું નહીં ખોલી શકે, સોનાની ચાવીઓનો તું જુડો ન થા. લાગશે કરંટ, મેન સ્વિચ બંધ કર, લાગશે કરંટ, મેન સ્વિચ બંધ કર, રોશની કરવા તું ક્યાંક હરખ પદુડો ન થા. ઢીચનાર એટલે દારૂ પીનાર,
ઢીચનાર રહેતા હોય તેવા ગામમાં ઝાડ ભલે થા પણ કોઈ દી મહુડો ન થા. મારો કહેવાનો ભાવાર્થ કે ગામ છે ભલે ઢીચનાર રહેતા હોય પણ ઝાડ જરૂર થશે, પણ એને ઢીચવા વાળાને પૂરવા વાળો તું મહુડો ન થા. મારો કહેવાનો ભાવાર્થ કે આપણી પાસે સારું છે, એ સારું કરવા માટે આપણે ભેગા થયા. આજ 2-3 વર્ષની મહેનત પછી ક્યાંક એક નાની એવી કાન ભંભેરણી એટલે સારી કાન ભંભેરણી કોકના મગજમાં ઉત્પન્ન થઈ. પણ ઉત્પન્ન થયેલી કાન ભંભેરણી એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ માણસે કાન ભંભેરણી કરી અને આ આખે આખું આમ થયું, પણ આ એક સરસ મજાની કાન ભંભેરણી. આપણે આવું નહીં ને આવું કરીએ તો આપણા ગામનું કાંઈક સારું થાય. એના માટે તમને કહું કે વાત ફેંકવી પડે. એક વખત સારું કરવું હોય તો આપણે, અને દુનિયાનો એક સિદ્ધાંત છે કે ભાઈ યાદ રાખજો કે ક્યારે પણ જો કદાચ ક્યાંક નકલી સોનું મળે ને હરિભાઈ, ક્યાંક નકલી સોનું જો મળે તો સાબિત થાય છે કે દુનિયામાં ક્યાંક અસલી સોનું રહેલું છે. ક્યાંક કદાચ બનાવટી સોનું મળે તો એ સાબિત થાય કે ભાઈ દુનિયામાં ક્યાંક અસલી સોનું પણ રહેલું છે. એટલે મારો કહેવાનો હેતુ એ જ કે એક નાનકડી વસ્તુ કોઈકના મગજમાં, એક સમુદાયના મગજમાં ઉત્પન્ન થાય અને એ નાની વાત, એ પછી જમીન દેવાની વાત હોય, એ પછી રૂમના દાતાની વાત હોય, કે પછી એક નાનકડી તકતી દ્વારા એક નાનકડો ગેટ લગાડવાની વાત હોય, કે મુખ્ય પ્રવેશ દ્વારની વાત હોય, કે મંડપના દાતાની વાત હોય, કે આ 5 કે 3 દિવસ કે 10 દિવસ આ જમણવારની વાત હોય, પણ ખાલી કાન ઉપર વાત ફેંકો અને એક આ સમાજ એવો કે મારું નામ લખી નાખો એમ બોલી દે અને એક સરસ મજાનો આપણો આખો કાર્યક્રમ ઊભો થઈ જાય. એટલે એક વખત આ તમામ દાતાઓને અહીંયાથી તાલીઓથી આપણે એને વધાવીશું અને ભગવાન લક્ષ્મીનારાયણ એને હંમેશ ને હંમેશ માટે આવા કાર્યો કરવા માટે, આવા કામો કરવા માટે શુભ લક્ષ્મી આપે. શુભ લક્ષ્મી સાથે સારામાં સારા વિચારો એમના પરિવારની અંદર, એમના પાછળની પેઢીમાં. એમ કહેવાય છે કે માણસ કદાચ ખરાબ થાય, અત્યારે આપણે સારા હોઈએ તો એમ કહેવાય કે એના બાપ દાદાને ઓળખો છો કે ભાઈ ઈ કોનો દીકરો છે, એના બાપે વાવ્યું, એના દાદાએ વાવ્યું, એ લણી રહ્યો છે, એ આજે પાક ઉતારી રહ્યો છે. પણ એ ક્યારે કે આપણાથી જો શરૂઆત કરશું તો. એટલે કમસે કમ આપણે અહીંયા મળ્યા અને નાના વિચારને એક મોટું રૂપ આપી અને આ 3 દિવસનો જ્યારે કાર્યક્રમ યોજાયો ત્યારે લગભગ 64 જેટલા દાતાઓના નામ, રણજીભાઈ 64 ને 64 ઓકે 64 કે 65 જેટલા દાતાઓના નામ આવ્યા અને આપણે આ 3 દિવસનો કાર્યક્રમ ની તૈયારી માટે લાગી ગયા. અને એ કાર્યક્રમના ભાગરૂપે જ્યારે આપણે આ કાર્યક્રમ ને આગળ ધપાવતા આ મહોત્સવના ભૂમિના આજે સમાજવાડી આખી બની એ મહત્વનો પાયો હોય, નીવકીટ કે ભાઈ જમીન તો ભૂમિ તો જોઈશે ને. એ ભૂમિના દાતા શ્રી નાનજીભાઈ રામજીભાઈ દિવાણી, એટલે સ્વર્ગસ્થ જાનભાઈ રામજીભાઈ મૂળજીભાઈ દિવાણી પરિવારના નાનજીભાઈ રામજીભાઈ દિવાણી, બાબુલાલભાઈ રામજી દિવાણી, સ્વર્ગસ્થ ખેતાભાઈ શિવદાસભાઈ દિવાણી પરિવાર, તેમના શ્રી રતનસિંહભાઈ ખેતાભાઈ દિવાણી, પ્રેમજીભાઈ ખેતાભાઈ દિવાણી અને રમેશભાઈ કરશનભાઈ દિવાણી, અને સ્વર્ગસ્થ નાનજીભાઈ ભાણજીભાઈ પરિવારના પ્રેમજીભાઈ વસ્તાભાઈ ભાવાણી, ખીમજીભાઈ માધવજીભાઈ ભાવાણી, હરિલાલભાઈ પ્રેમજીભાઈ ભાવાણી અને સ્વર્ગસ્થ નથુભાઈ રાજાભાઈ દિવાણી પરિવારના શ્રી ભાણજીભાઈ નથુભાઈ દિવાણી, સ્વર્ગસ્થ રામજીભાઈ
માવજીભાઈ ગોરાણી પરિવારના રતનસિંહભાઈ રામજીભાઈ ગોરાણી, આ તમામ ભૂમિના દાતાઓને આપણે એક વખત જોરદાર તાલીઓથી વધાવીએ અને આ ભૂમિના દાતાઓના સન્માનનો દોર જ્યારે ચાલુ કરી રહ્યા છીએ ત્યારે પ્રથમ સ્વર્ગસ્થ જાનભાઈ રામજીભાઈ મૂળજીભાઈ દિવાણી પરિવારના નાનજીભાઈ રામજીભાઈ દિવાણી અને બાબુલાલભાઈ રામજીભાઈ દિવાણી, આપ બંનેને હું વિનંતી કરીશ કે આપ આવો અને ધીરજભાઈ જેઠાભાઈ શેઠિયાના હાથે આપ આપનું સન્માન સ્વીકાર કરો. શ્રી નાનજીભાઈ રામજીભાઈ દિવાણી અને બાબુલાલભાઈ રામજીભાઈ દિવાણી, આ બંનેને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. ધીરુભાઈ જેઠાભાઈ શેઠિયાને વિનંતી કરીશ કે આપ આપો અને અમારા નાનજીભાઈ અને બાબુભાઈનું શાલ દ્વારા સન્માન કરો. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. ત્યારબાદ સ્વર્ગસ્થ ખેતાભાઈ શિવદાસભાઈ દિવાણી પરિવારના રતનસિંહભાઈ ખેતાભાઈ દિવાણી, પ્રેમજીભાઈ ખેતાભાઈ દિવાણી અને રમેશભાઈ કરશનભાઈ દિવાણી, આ ત્રણેયને ભાઈઓને વિનંતી કરીશ કે આપ આવો અને નારાયણભાઈ અર્જણભાઈ પોકારના હાથે આપ ભૂમિના દાતા છો ત્યારે રતનસિંહભાઈ, પ્રેમજીભાઈ અને રમેશભાઈ ત્રણેયને જોરદાર તાલીઓથી વધાવી અને નારાયણભાઈનો વિનંતી કરીશ કે આપ આ દાતાઓનું સન્માન કરો. લક્ષ્મીનારાયણ ભગવાન કી. સ્વર્ગસ્થ નાનજીભાઈ ભાણજીભાઈ ભાવાણી પરિવારના પ્રેમજીભાઈ વસ્તાભાઈ ભાવાણી, ખીમજીભાઈ માધવજીભાઈ ભાવાણી ને હરિલાલભાઈ પ્રેમજીભાઈ ભાવાણી, આ ભૂમિના દાતા છે. તો ત્રણેયને હું વિનંતી કરીશ કે આપ આવો અને શાંતિલાલભાઈ માધવજીભાઈ છાભૈયાના હસ્તે આપ આપનું સન્માન સ્વીકાર કરો. શ્રી પ્રેમજીભાઈ, ખીમજીભાઈ અને હરિલાલભાઈને આ દાન આપવા બદલ જોરદાર તાલીઓથી આપણે સૌ વધાવી લઈએ. ત્યારબાદ સ્વર્ગસ્થ નથુભાઈ રાજાભાઈ દિવાણી પરિવાર ન ભાણજીભાઈ નથુભાઈ દિવાણી, તેઓ પણ ભૂમિના દાતા છે. તો તેઓના સન્માન માટે હું દિનેશભાઈ મેઘજીભાઈ દિવાણીને હું વિનંતી કરીશ કે આપ આવો અને આ ભૂમિના દાતા શ્રી ભાણજીભાઈ નથુભાઈ દિવાણીને સન્માન કરો અને આપ બધા ભાણજીભાઈને તાલીઓથી વધાવી લઈએ અને બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. ત્યારબાદ સ્વર્ગસ્થ રામજીભાઈ માવજીભાઈ ગોરાણી પરિવાર
ના રતનસિંહભાઈ રામજીભાઈ ઘોરાણી તેઓ પણ ભૂમિના દાતાશ્રી છે, તો તેમને હું વિનંતી કરીશ કે આપ આવો અને નરસિંહભાઈ વેલજીભાઈના હસ્તે આપ આપનું સન્માન સ્વીકાર કરો. શ્રી રતનસિંહભાઈ રામજીભાઈ ઘોરાણી. ત્યારબાદ ભૂમિના દાતાઓના સન્માન બાદ નામકરણના દાતા શ્રી દિવાણી પરિવાર ના શ્રી હરિભાઈ અરજણભાઈ દિવાણી, નાનજીભાઈ રામજીભાઈ દિવાણી, મેઘજીભાઈ કરશનભાઈ દિવાણી, રતનસિંહભાઈ ખેતાભાઈ દિવાણી,